વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની મોરિશસ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા. વિક્રમ મિસ્ત્રીએ મોરિશસના નેતાઓ સાથે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ તાજેતરમાં મોરિશસની 3 દિવસની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરી, જે આ ટાપુ રાષ્ટ્રમાં નવી સરકારની રચના પછીની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. આ મુલાકાત ભારત મોરિશસ સાથેના તેના સંબંધોને કેટલું મહત્વ આપે છે તે દર્શાવે છે, જે બંને દેશો વચ્ચેના બહુમુખી ભાગીદારીને મજબૂત બનાવવા માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મુખ્ય મીટિંગ્સ અને ચર્ચાઓ. તેમની મુલાકાત દરમિયાન વિદેશ સચિવ મિસ્ત્રીએ પૂર્વ વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જુગનાથ અને ઉપપ્રધાન પોલ બેરેન્જર સહિતના મોરિશસના અનેક મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરી. આ મીટિંગ્સ ભારત અને મોરિશસ વચ્ચેના લોકો કેન્દ્રિત ભાગીદારીને વધારવા પર કેન્દ્રિત હતી. મિસ્ત્રીએ મોરિશસના વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની સતત પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી, જે બંને દેશોને જોડતા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને બહાર આપ્યો. મોરિશસના નેતાઓ સાથેની તેમની ચર્ચાઓમાં મિસ્ત્રીએ મોરિશસમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારતના સમર્થનને પુનરાવર્તિત કર્યું. તેમણે સિવિલ સર્વિસ કોલેજ અને કેપ મલ્હર્યુકર્સમાં એક વિસ્તાર આરોગ્ય કેન્દ્ર જેવા ચાલુ પ્રોજેક્ટ્સને હાઇલાઇટ કર્યા, જે ભારતીય સહાયથી વિકસિત થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ મોરિશસમાં જાહેર સેવાઓ અને આરોગ્ય સંભાળના માળખાને સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેથી તેના નાગરિકોના કુલ કલ્યાણમાં યોગદાન મળે. આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવું. આ મુલાકાતે આર્થિક સહકાર માટેના નવા માર્ગોની શોધ માટે પણ તક પૂરી પાડી. બંને પક્ષોએ માહિતી, તકનીકી, નવીન ઉર્જા અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. મિસ્ત્રીએ આ ક્ષેત્રોમાં વધારાની સહકારની સંભાવનાને ભારપૂર્વક જણાવ્યું, જે પરસ્પર આર્થિક લાભો અને રોજગાર સર્જન તરફ દોરી શકે છે. સાંસ્કૃતિક સંબંધો. આ મુલાકાતનો બીજો મહત્વપૂર્ણ પાસો હતો. મિસ્ત્રીએ આ પ્રવાસી ઘાટની મુલાકાત લીધી, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે ભારત અને મોરિશસ વચ્ચેના ઐતિહાસિક જોડાણોનું પ્રતીક છે. આ મુલાકાતે બંને દેશો વચ્ચેના ઊંડા મૂળના સાંસ્કૃતિક બંધનો અને શેર કરેલી વારસાને યાદ અપાવી, જે સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપે છે. પ્રાદેશિક સ્થિરતા માટે પ્રતિબદ્ધતા. મુલાકાતે પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માટે ભારતની પ્રતિબદ્ધતાને પણ પુનરાવર્તિત કરી. મિસ્ત્રીએ ભારતીય મહાસાગર ક્ષેત્રમાં સમુદ્ર સુરક્ષાના મહત્વ પર ચર્ચા કરી. શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સહકારના પ્રયાસોની જરૂરિયાતને હાઇલાઇટ કરી. બંને પક્ષોએ મુક્ત, ખુલ્લા અને સમાવેશક ઇન્ડો પેસિફિક ક્ષેત્રને જાળવવાના મહત્વ પર સહમતિ વ્યક્ત કરી, જે આ વિસ્તારના તમામ દેશોની સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની મોરિશસ મુલાકાતે ભારત અને મોરિશસ વચ્ચેના મજબૂત અને ટકાઉ ભાગીદારીને મજબૂત બનાવે છે. આ મુલાકાત દરમિયાન થયેલી ચર્ચાઓ અને કરારોથી વધુ સહકાર અને વિકાસ માટેનો માર્ગ મોકળો થવાની અપેક્ષા છે, જે બંને દેશોને લાભ આપશે અને પ્રાદેશિક સ્થિરતા અને સમૃદ્ધિમાં યોગદાન આપશે.